મોરબીના અદ્યતન ફાયર સ્ટેશનની વર્ષોથી જરૂરિયાતને લઈ અને રાજ્ય સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવણી કરી દેવામાં આવી હતી, પરંતુ જે જમીન ફાળવાય છે તે જમીન પર 35થી વધુ કાચા પાકા સરકારી મકાનો બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી તાબડતોબ શરૂ કરવાની હોય, જેથી તંત્ર દ્વારા મામલતદારની આગેવાનીમાં ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આગામી સમયમાં જેટલી સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યા છે તેવા દબાણો દૂર કરવા તંત્રના બુલડોઝર તૈયાર છે। મામલતદાર દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે સરકારી જમીન પર દબાણ કરનારને છોડવામાં નહીં આવે। જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા માટે મહેન્દ્રનગર ગામ જે છે આપણે એના સરકારી ખરાબાના સર્વે નંબર 156 પૈકીની જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે, આ જગ્યામાં રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક એવા દબાણો હતા। આ લોકોને આપણે અગાઉ નોટિસો આપેલી, નોટિસ અન્વયે મોટાભાગના હવે પોતાનો સામાન ખાલી કરી નાખ્યો છે અને હવે જે ખાલી મકાનોને જે છે એનું ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે।